પછી ગુણનું અભિમાન ન આણે, ગુણ એ તો અગર્વતા જાણે, દુરહંકાર નહીં એકે આની, એ તો ગુણ કહીએ નિરમાની. પોતામાં કઈ ગુણ હોય તો એનું બિલકુલ અભિમાન નહીં હો. હા, અગર્વતા એવો ગુણ છે. હોય કંઈક સારા ગુણ તાકાત હોય પણ અભિમાનીનું જરાય નહીં. કામ બધાને કરી દે, નહીતર કારીગર હોય ને એ હારો લગભગ હરખો ના હાલે. જોજો હોશિયાર હોય ને એને તમે બહુ મનાવો તો માને, જરાક આડો હારો થાવ ને તો એ કામ ન કરી દે આપણું બોલો. કારણ કે એનું એને અભિમાન આવી ગયું છે. કંઈક મંદિરનું કામ હોય તો તમે એને બરાબર બાપા બાપા કરો તો કરે, જો મન ન હોય તો મારું નહીં કરે. કારીગરમાં ઘણા બધા બી હોય છે. થોડુંક જો એનું વટાણું જવા દો પછી, છતાં પણ પોતામાં ગુણ હોય છતાં પણ ગુણનું અભિમાન નહીં, એને કહેવાય અગર્વતા. બીજો દૂર અહંકાર. અહંકારને જેને દૂર કાઢી મૂક્યો હોય એને નિર્માની નામનો ગુણ કહેવાય. નિર્દંભી, કોઈને ઠગે નહીં, સમજ્યા ના, એને નિર્દંભી ગુણ છે. અને દક્ષ, દક્ષ એટલે પ્રવીણ, પ્રવીણ એટલે હોશિયાર. હોશિયાર કેને કહેવાય? મિતાહાર, અલ્પાહાર અને હિતનો ઉપદેશ કરનાર, લો એને બતાવ્યો છે દક્ષ. હોશિયારી ખાઈ ખાઈને ઘણું ખાઈ જાય ને પછી માંદો થઈ જાય ને પછી ગોળીઓ ખાય ને હોશિયાર ન કહેવાય, સમજાય ના. શરીરને અનુકૂળ ભોજન કરે એને કહેવાય દક્ષ. મૈત્રી નામનો એક જબરજસ્ત ગુણ છે. રામાનંદ સ્વામી કે સૌને વિશ્વાસ કરવા લાયક મૈત્રી ગુણ, બધાનો મિત્ર કહેવાય, બધા વિશ્વાસ કરે એનો. અને સર્વોપકારીપણું એ સજાનંદ સ્વામીમાં છે, બધાનો ઉપકાર કરે. અક્ષોભીતતા, અનાયાસે કોઈક વિષય પ્રાપ્ત થાય ને હારામાં હારા તો પણ એમાં બંધાય નહીં. અક્ષોભીતતા, શોભાયમાન ન થાય. અદ્રોહ કેને કહેવાય? કાયા વાણી મનથી કોઈને પીડા થાય ને એવું બોલે પણ નહીં હો, બહુ ધ્યાન રાખે, એને કહેવાય અદ્રોહ. કોઈનો દ્રોહ નહીં કરવાનો. અને બીજાને યથા યોગ્ય માન આપવું એને કહેવાય માનદત્વ. એ પણ ગુણ સજાનંદ સ્વામીમાં અદભુત છે. સડ ઉર્મી વિજય ગુણ સારો, તેની વિકતિ કહું તે વિચારો. ખાન પાન સુખ મોહ થાય, જરા મૃત્યુ છ ઉર્મી ગણાય. છ ઉર્મી છે જુઓ, ખાન અને પાન, ખાવાનું ને પીવાનું, શોક અને મોહ છે ને, એક જાતનો શોક અને એક જાતનો મોહ. જરા અને મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આ છ ઉર્મી છે. એ છ ઉર્મીથી પરાભવ પામે નહીં. એ આવવાની જ છે વસ્તુ. ખાનપાન સારું અને નરસું, શોક અને મોહ, ક્યારેક શોક થશે ક્યારેક મોહ થશે, વૃદ્ધાવસ્થા આવશે અને ક્યારેક મરણ પણ થઈ જશે. એ છ ઉર્મીઓ ઉપર જેને વિજય મેળવેલો હોય એને સડુર્મી ગુણ કહેવાય. બીજો બ્રહ્મણીય ગુણ છે, એ મહારાજમાં સારામાં સારો છે. બ્રાહ્મણોને દેવની પેઠે માને, સમજાય ના? બ્રાહ્મણને દેવની પેઠે માને એ કહેવાય ગુણ બ્રહ્મણીયપણું. એ બ્રહ્મણીયપણું આપણામાં એટલું બધું ન હોય, સમજાય ના? આપણે તો કંઈક વિધિ વિધાન કરાવવું હોય, પડીકી બડીકી ખાતો હોય કે એ નક્કમ હોય, કઈ કે કઈ સાચું કહેજો, વ્યસની બ્રાહ્મણ છે કે એ કામ ના આવે કે લ્યો. આપણે એના પ્રત્યે થોડી ઘૃણા થઈ જાય એમ. કદાચ જમાડવું હોય ને તો તમે હારો બ્રાહ્મણ ગોતો કે આ નક્કામાં શું ઘરમાં લઈ જાઓ ને જમાડો. આપણામાં બ્રહ્મણીય પૂર્ણ ગુણ હોય નહીં. એટલા માટે જયારે શ્રીજી મહારાજમાં બ્રહ્મણીયતાનો ગુણ હતો, મહારાજ કેટલા બ્રાહ્મણોને જમાડતા હતા? હાવ અકર્મી બ્રાહ્મણો હતા એને જમાડતા. લ્યો વામ માર્ગી હતા ને, હાવ અઘોરી ઉઠીને નાય ને મારા સીધા નાસ્તો લેવા આવે, લાડવા લાવો, લો દાંતણ પાણી કર્યા વગર તોય મહારાજ એને નાસ્તો દેતા. બ્રાહ્મણ છે ને, બોલો આપણામાં ગુણ આવો અઘરો. અરે વિરોધ કરતા કેટલું, અરે લાડવા તળાવમાં નાખી દેતા હતા, સ્વામિનારાયણના લાડવા, સમજ્યા ને?
મહારાજ ક્યાં જેતલપુરમાં મોટો યજ્ઞ કર્યો હતો. એ ઓલો કોઠો ના આવે તળાવની પાડે કિલ્લો હતો ને, વચમાં એક વરે ને ત્યાં જબરજસ્ત કોઠો ને એમાં લાડવા ભરતા. બ્રાહ્મણોને એમ થાય કે સ્વામિનારાયણનું હારું ખોટું કેમ નથી દેખાતું, લાડવા ખૂટતા કેમ નથી કે લ્યો. તે રાતના અમુક બ્રાહ્મણો, દેશી બ્રાહ્મણો જાગી અને આખો કોઠો તોડ્યો. તમે વિચાર કરો રાતના કેટલા હેરાન થયા હશે. આવડી આવડી જાડી દિવાલું હોય નહીં. તળાવ નિકોર કોઠો તોડ્યો, અંદરથી લાડવા બધા લઈને તળાવમાં નાખી દીધા અને પાછો રાતના કોઠો હતો એમને ચણી દીધો પાછો. સમજા ને, જેટલી ઈટું કાઢી હતી ને વ્યવસ્થિત ચણીને ઉઈ ગયા રાતના કે હવારે સ્વામિનારાયણ હવે લાડવા દેશે ક્યાંથી. એટલે મહારાજ તો ભગવાન છે ભાઈ. દરવાજામાં તાળું જ બંધ પડ્યું હોય, કોઠો તોડીને લાડો બધા ખાલી કરી નાખ્યા. અને ઓલા તો વાટ જોતા હતા સ્વામિનારાયણ કોઠો ખોલે તો આપણે સૌથી પહેલા આવી જવાનું. નાવું ધોવું તો હોય ને મારા અઘોરી વામ માર્ગી એટલે હાવ એવા હકીકતમાં નકામા કહેવાય. પણ સહજાનંદ સ્વામીમાં ગુણ હતો એની વાત કરું સમજ્યા ને. મહારાજે કોઠાનો દરવાજો ખોલ્યો. ઓલ્યા કે સ્વામિનારાયણ ટીમાણ દો ટીમાણ. મહારાજ કે હાલો. જેવો કોઠો ખોલ્યો ત્યાં તો ભરપૂર ભર્યો હતો લાડવાથી. ઓલ્યા કે લાડવા આવ્યા ક્યાંથી? ગયેલો તાળું એમને મારેલું પડ્યું આખી રાતના. સ્વામિનારાયણ નપો ગાય કે સમજાય કે નહીં. તોય મારા દ્વેષ કરેલો. આવું દેખાય ને તોય વિરોધ કરે. કારણ કે વામ માર્ગી હા ઊંધો માર્ગ. સનાતન ધર્મથી વિરોધ માર્ગ એને કહેવાય વામ માર્ગ. બીજો મહારાજમાં શરણત્વ. શરણે આવેલો હોય ને ગમે એટલો ગુનેગાર હોય ને, જો મેઘજીત વણિકે જબરી નિંદા કરી હતી મહારાજને. 4 દિવસ સુધી સ્વામિનારાયણના સત્સંગીને જમાડ્યા નહોતા, આખા ગામને જમાડ્યું હતું, ગમે તેવી જ્ઞાતિને બધાને. પણ જયારે 4-5 દિવસ સુધી આમ ન મરણું ને ન જીવવાનું ને, તો હાથ જોડીને કીધું કે મહારાજને બોલાવો. એટલે મહારાજને તરત મહારાજ આવ્યા પાછા. આટલો વિરોધ કરવા છતાં પણ એના પ્રત્યે જરાય ઘૃણા નહીં. આપણે તો કોઈક એક જણો ગાઢ ફટકારી ગયો ને ખોટે ખોટો તો જિંદગી ભૂલાય નહીં. પછી આપણે હાથ જોડે ને તોય હારું આપણે હરખું ન થાય. પણ ભગવાનમાં શરણત્યા નામનો ગુણ છે. ગમે એવો ગુનો કર્યો હોય પણ જો શરણે આવે એટલે બધું ભૂલી જાય, સ્વીકારી લે. આવી જાઓ. મેઘજી ધોણિકને કે આવી જાઓ, સત્સંગ કરો, મરવાનું કાંઈ નહીં. કે લ્યો મરવામાં ફાયદો છે કે ભજન કરો ને કરાવો. કે એવા ગુણો શ્રીજી મહારાજમાં. અનિહતા, કશું ફળની ઈચ્છા નહીં. હો આટલા બ્રાહ્મણોને જમાડે તો મહારાજ બ્રાહ્મણોને એકવાર તો કીધું તમને જમાડી છે એમ અમને કઈ પૂર્ણ થવા નથી કે અમને ખબર છે કે કારણ કે તમે છો એવા. પણ બ્રાહ્મણ જાણીને જમાડીએ છીએ. અને મહારાજ કે જો કઈ તોફાન કર્યું, નુકસાન કર્યું, મારકૂટ કરી તો ગોલી મારશું. મહારાજ કે બંધ પાડાઓને ભરી બંદૂકે રાખ્યા હતા પંગતની ચારે બાજુ. સમજ્યા ને. તમારે જો હરિભક્તો આવ્યા હતા ને એને કીધું ધોકા લઈને આવજો બ્રાહ્મણોની પંગતમાં, કે તોફાન કરે ને તો એને બીક બતાવી છે. મહારાજ કે ધોકા મારવા તો નથી ગયા. સમજ્યા. બંદૂક વાળા 200 પાડા. મહારાજે બ્રાહ્મણોને કીધું જો કાંઈ તોફાન કર્યું તો બંદૂક આવશે, અને બંદૂક આવશે ને તમે મરી જાશો ને મહારાજ કે અમને પાપ નહીં લાગે, અને જમશો તમારે પૂન જોઈતું નથી તમારી પાસેથી, તમારી પાસે રાખજો. કે લ્યો હા સજાનંદ સ્વામી. હો રામાનંદ સ્વામી કે જેટલા કહીએ એટલા ગુણ ઓછા છે એમાં. અપરિગ્રહ, ધન વગેરેનો સંગ્રહ જ નહીં. લ્યો મહારાજના ખિસ્સા તો હશે સાટી પહેરાવતા હરિભક્તો, 1 રૂપિયો ભેગો નતા રાખતા. લ્યો કાંઈ નહીં, ખીચામાં કાંઈ નહીં. બીજા કોઈ હોય રાખે તો ભલે, પણ મહારાજ પોતાના ખીચામાં 1 પૈસો રાખતા નહીં. બોલો એક વાર તો સભા ભરીને બેઠા હતા ને કોઈ હરિભગત 500 રૂપિયા ઢગલો કર્યો. 500 રૂપિયા. હો ભાઈ સિક્કા ઢગલો થયો આવડો. મહારાજ કે રૂપિયા હાચો, કોઈ જરૂર પડશે ત્યારે બ્રાહ્મણોને જમાડવા હશે કંઈક તેમ કેશું કે હાંચવો. હરિભક્તો કે મહારાજ તમારા રૂપિયા ન હચવાય, કાં ક્યાંક વપરાઈ જાય તો અમારું નખો જ કાઢી નાખે. કે લ્યો તમારે કોઈ રૂપિયા ન હચવે. લ્યો બુદ્ધિ બગાડે. કે શું કે મહારાજ કે રૂપિયા બુદ્ધિ બગાડે તો રૂપિયા કામના શું. કે લ્યો મહારાજ ઉભા થઈ, ખોબા ભરી ભરીને બાજુમાં કોલીનું ઘર હતું સમજે ભૂંગો, એના ઉપર કર્યા ઘા. ખપે નહીં. કે લ્યો વિચાર કરો તમે. તો અંદર ડોસી કઈક અનાજ મેં સાફ કરી દે, એ મરી ગારું બોલે, કોના પગ ભાંગી પડ્યા કે કાકરા મારે છે કે સમજે ને. પછી ડોસી ખીજે બહાર નીકળી ને ત્યાં તો પૈસા દેખાણા, હાવ ટાઢી થઈ ગયા. તો રૂપિયા સમજાય ને. મહારાજ ઉડાડતા હતા, સત્સંગી હતા, ભલે કોલી પણ સત્સંગી હતા. 5 કોડી લગભગ નામ એના પતિનો ને.
પછી મહારાજને કરી, મહારાજ મેં તમને જેમ તેમ કીધું કે હો મહારાજ કે ખબર લઈ લો પૈસા, કે લ્યો. એ રૂપિયા ભેગા કરી લીધા. બોલો, મહારાજ બધા એના ભૂંગામાંથી ઘા કરી દીધા, પ્રસાદીના રૂપિયા ભેગા કરી નાખે, રાખ્યા, સત્સંગ રાખ્યો, સુખી થયો એનો પરિવાર. પછી એના છોરા સત્સંગ રાખ્યો નહીં ને તો આ રૂપિયા ક્યાંક ભાગી ગયા પાછા, સમજ્યા ને? એ પછી રહ્યા ને પાછા દુઃખી. તો મહારાજને વિશે અપરિગ્રહતાનો જબરજસ્ત ગુણ છે હો. વસ્તુ ભેડું ન કરવું. બીજી ભક્તિ, એ તો ભલો ગુણ. નવદા ભક્તિ જે એ મહારાજ અવારનવાર માળા ભજન કરતા, હુતા હુતા માળા ફેરવતા આવે છે ને બધું. આવા ગુણો આપણામાં જો જોશું ને તો ઘણી વાર નહીં હોય. આપણામાં ટાઈમ ઉપર આવી બે ચાર પદખણા કરતા માળા ફેરવી લીધી પછી પૂરું. સાચું કે નહીં? કાં તો પૂજામાં આપણે 2-5 માળા કરતા એટલું કરી પૂરું. પછી આખો દિવસ આપણે એ સાંભળે નહીં, સમજા? હાથમાં માળા લેવાનું. જો કે વધુ નિયમ હોય 10-15 માળા ન તો સારું કહેવાય. કેટલાક 1-2 માળા કરવાના, પછી કાંઈ નહીં. પણ મહારાજ અવારનવાર નવરા થાય ભજન કરવાનો ગુણ. છેલ્લો ગુણ રામાનંદ સ્વામી બતાવ્યો. છેલ્લો ગુણ, છેલ્લો ગુણ છે ગુરુની સેવા, ગુણ જાણો 55 એવા. બીજા છે ગુણ અપરમ પાર, સહજાનંદ સ્વામી મોજાર. છેલ્લો ગુણ છે ગુરુની સેવા કરવી. એ ગુણ હોય તો થાય સેવા, નહીતર સેવા ન થાય. સમજ્યા? સેવા કરવી એ જબરી વાત છે, ગુરુની સેવા કરવી. પણ શ્રીજી મહારાજ પોતે ભગવાન છે. રામાનંદ સ્વામી હકીકતમાં ઉદ્ધવનો અવતાર કહેવાય, પોતાના ભગત કહેવાય. છતાં પણ પૂજા કરવા બેસે તે મહારાજ એટલા સાવધાન બને હો, કાંઈ વસ્તુ માગવી ન પડે હો. ચંદન જોઈતું હોય, ફૂલ જોઈતું હોય, પૂજા કરવા માટે થાળ જોતો હોય, બધું રેડી જ, જ્યારે જોઈએ ત્યાં રેડી કરીને દે, બિલકુલ સમય ઉપર. તો ગુરુની સેવા કરવી રામાનંદ સ્વામી કે જબરો ગુણ છે આ વર્ણિમાં, કે ન કહી શકાય એવો. બીજા તો હજી અપરંપાર ગુણ છે કેટલા, કેવું રામાનંદ સ્વામી કે અંત આવે એમ નથી. સકળ સુગુણવંત સંત એવા, નથી જગમાં નીલકંઠ વર્ણિ જેવા. પરમ ધરમ ધૂર ધરે સદાય, ગુણ ગુણતા અતિ યોગ્ય એ જણાય. સ્વામી રામાનંદ વડી કહે, સુણો હરિજન. સ્વામી રામાનંદ વડી કહે, સુણો હરિજન સંત સુજાણ. પ્રથમ હું કહેતો હતો, તમ આગળ એવી વાણ. ગુણો બતાવે બધા મહારાજના. જો અધ્યાય પૂરો થયો અહીંયા કને, પણ થોડુંક આગળ વાંચી. અને અવારનવાર રામાનંદ સ્વામી કે હું તમારી આગળ કહેતો કે હું તો વેશને ભજવનારો છું, ખેલને કરનારો છું, ડુગડુગીને વગાડનારો છું. અને ખેલ કરનાર તો પાછળ આવશે, સમજ્યા ને? ખેલાડી છે ને, ખેલાડી એ તો પાછળ આવશે. આ સ્વયં ધર્મ કુમાર છે કે ને એને જ ગાદી સોંપવી છે રામાનંદ સ્વામી કે હો. મુક્તાનંદ સ્વામી ને બધા સંતો બહુ રાજી થયા, સ્વામી તમારી જેવી ઈચ્છા છે ને એવું તમે કરો. રામાનંદ સ્વામી કે હજી સાંભળો, જુઓ બધા બેઠા હતા ને હો, રઘુનાથ દાસ બેઠો હશે. એમાં રામાનંદ સ્વામી કે જો આ રઘુનાથ દાસ છે ને અભિમાની બોર હોય, સમજાય કે નહીં? અને એ ઉપાધિ કરશે, હમણાં નહીં કરી શકે કાંઈ. રામાનંદ સ્વામી કે હું બેઠો હોઉં ને એટલે કાંઈ નહીં કરી શકે, પણ અમે ધામમાં ગયા પછી ઉપાધિ કરશે, ઉપદ્રવ કરશે, ધ્યાન રાખજો. કોઈ એની વાણીમાં લેવાતા નહીં, હોશિયાર બોરો હે રામાનંદ સ્વામી કે મારો, સમજા? બોલો બોરો હોશિયાર હતો. કઈ જ્ઞાતિમાં તો કંઈક બ્રાહ્મણમાં છે રઘુનાથ દાસ. ઉપાધિ કરશે તો સ્વામી કે તમે એના ભેગા ભરતા નહીં, કે આ વર્ણી ભેગા ભરજો, કે એ ખાસ તમને બધાને કહું છું. કે રામાનંદ સ્વામી કે લગભગ તો સત્સંગમાં રહેશે નહીં, અભિમાની ન રહે, સમજા? સત્સંગમાં
પણ જ્યાં સુધી ટકે ત્યાં સુધી ટકાવતો, જેમ ટકે તેમ સ્વામી કેવો. એમ કરતા કરતા સાંજનો સમય થયો એટલે પછી તો મોટી સભા ભરાણી. આમાં તો મોટા મોટા બેઠા હતા, એમાં બધી વાત થઈ. પછી તો મોટી સભા ભરાણી. એમાં બધાને સાંભળતા શ્રી રામાનંદ સ્વામી શ્રી હરિને કીધું કે હે નારાયણ મુનિ, મારી વાત સાંભળો. જો આ સંપ્રદાયમાં જેટલા હરિભક્તો છે, ગ્રહસ્થ કે ત્યાગી, નર કે નારી, એ બધાના ધર્મ પડાવવા એ તમારું કામ છે કયો, અને તમે સમર્થ છો. માટે મારું વચન માની અને મારી જે ગાદી છે ને એના ઉપર તમે બેસો. જે દિવસથી તમને જોયા છે તે દિવસથી મને એક સંકલ્પ છે કે મારી ગાદીના ઉત્તરાધિકારી તમને જ બનાવવા છે કયો. લાયક તમે છો. તમારા સિવાય મને બીજા કોઈ દેખાતા નથી, સંતોમાં કે હરિભક્તોમાં કોઈમાં નહીં. થયું દર્શન જ્યાંથી તમારું, ત્યારથી મન માન્યું છે મારું. વિનંતી મારી અંતર ધરો, પરિપૂર્ણ ઈચ્છા મારી કરો. સુણી બોલ્યા નારાયણ સ્વામી, નિજ શિર ગુરુને પદનામી. ધન સ્ત્રીનો પ્રસંગ છે જે અતિ બંધનકારી છે એ. મહારાજ કે સ્વામી, ગુરુનું વચન માનવું શિષ્યનો પરમ ધર્મ છે, પણ આ ગાદીમાં તો સ્ત્રી અને ધનનો સંબંધ થાય અને એ તો બંધનકારી છે. એટલે મારું મન બહુ ડરે છે, કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે. રામાનંદ સ્વામી કે એ બધી વાત છે ને બીજા માટે છે, તમારે માટે નથી. કે તમે તો અતિ તીવ્ર વૈરાગી છો, કે તો બીજા કોઈ મારા ધર્મને દૂર ઉપાડી શકે એમ પણ નથી તમારા સિવાય. અને વાત સાંભળો મારી, તમે હોનાના ઢગલામાં બેસો ને તો એ તમને બંધન નહીં થાય. ગમે એવી સ્ત્રીઓની સાથે રહેશો ને તો એ તમને બંધન થશે નહીં, કારણ કે તમે એવા વરદાન પામેલા છો. તમે તો આકાશ જેવા નિર્લેપ છો. પંચભૂતનો લેપ આકાશને કોઈ દી લાગતો નથી, એમ તમને લેપ નહીં લાગે. વળી જેમ વડવા નળ અગ્નિ જળમાં રહે છે પણ પાણીનો લેપ લાગતો નથી, ઉલાતો નથી, એવો નિર્લેપ છે. એમ અમે તમને એવા નિર્લેપ જાણીએ છીએ. સર્વે ત્યાગીનું હિત કરવા માટે તમે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું છે. તમને કાંઈ જરૂર પણ નથી. તમે તો સાક્ષાત નારાયણ છો. તમને શું વિકાર નડવાનો છે? બોલો. એટલે આ કામ કરવાનું જ છે, આનાકાની નથી કરવાની. આનાકાની બહુ કરી મારે, સમજ્યા? પણ રામાનંદ સ્વામી એકના બે નથી. આવો ગમે તેમ કયો, પણ આ કામ તમને જ કરવાનું છે. તો મહારાજ કે ગુરુની જેવી આજ્ઞા, હાથો પાડી જ પડે પછી. એટલે રામાનંદ સ્વામી બહુ રાજી થયા અને તરત ભટ્ટજીને બોલાવ્યા, જોશીને. મુહૂર્ત કાઢો, સમજ્યા ના? ક્યારે ગાદી સોંપવી, હારામારું મુહૂર્ત જુઓ. તો એને મુહૂર્ત કાઢ્યું તો પ્રબોધિની એકાદશી આવી, પવિત્ર હારામારો દિવસ. અને રામાનંદ સ્વામી કે હારામારું મુહૂર્ત છે ને એ મુહૂર્તમાં જ આપણે કરવું છે. પછી તો એ કંકોત્રીઓ લખી અને દેશો દેશથી હરિભગત ને બધાને બોલાવ્યા. કંકોત્રી કેવી લખી? એ લખ્યું આમાં, કંકુ ઘોડી લખાવી કંકોતરી, વસે હરિજન દેશ વિદેશ, અવસર રૂડો આવ્યો, નામ ઠામ ને ગામ લખાવ્યા, વળી ઉપમા લખાવી વિશેષ, અવસર રૂડો આવ્યો.
કંકોત્રી લખતા તમને આવડતી જ હોય અને લગ્નની તો લખતા જો વારે વારે નામ ઠામ અવસર તારીખ આવું બધું લખાવ્યું. હરિભગતના નામ લખ્યા બધાના ભાઈઓ ભાઈઓના, આ બાળ વૃદ્ધ બધાને આવવાનું છે. ખાસ લખ્યું પત્રિકામાં, જેને ભગવાનમાં પ્રેમ હોય ને એવા બધા આવજો. શું? ભગવાનમાં જેને પ્રીતિ હોય એ નાના મોટા બધા આવજો કે હો. આ પત્રિકા લખનાર જેતપુરથી રામાનંદ સ્વામીના નારાયણ વાંચજો બધા. અમારા આશીર્વાદ છે. એક સારામાં સારા સમાચાર છે કે અક્ષરધામના પતિ સાક્ષાત ભગવાન નારાયણ મુનિ જેનું નામ છે એ બહુ રાજી છે અત્યારે. એમાં ઉત્તમ ગુણો છે, સત્સંગની શુભ ગાદી અમે એને આપવાના છીએ. વિક્રમ સંવત 1858ની સાલમાં કાર્તિક સુધી એકાદશીને દિવસે હારામ હારું મુહૂર્ત આવ્યું છે. કુટુંબ પરિવાર સહિત બધા આવી જાઓ કે હો જેતપુરમાં. સગા સ્નેહીને બધાને લાવજો. હારામ હારો ઉત્સવ છે. રામાનંદ સ્વામી કે હવે મારા જીવનમાં છેલ્લો ઉત્સવ છે કે એટલે બધા પ્રેમથી આવજો. અને સારામાં સારો ઉત્સવ થશે. આપણે કર્યો ને શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ, ગમે એવા આવ્યા હતા ને એ મોઢામાં આંગળીઓ નાખી ગયા હો કે આટલા બધા માણસો છે અને પોલીસ નથી, કોઈને કાંઈ તોફાન નહીં ને કાંઈ નહીં, સારું બધા આમ. કેટલાક પ્રવચન કીધું કે સત્યતા નામની વસ્તુ અહીંયા જ દેખાય છે કે લ્યો કેવા શાંતિથી બધા બેઠા, હજારો સંખ્યામાં માણસોને કાંઈ પણ નહીં. તો રામાનંદ સ્વામી કે ખાસ આવજો હો. સ્વર્ગલોકથી સુર સર્વ આવશે, વળી ઇન્દ્ર ઇન્દ્રાણી સહિત અવસર રૂડો આવ્યો. બ્રહ્મા સાવિત્રી પણ સત્યલોકથી આવશે ધરી પુરાણ પ્રીત અવસર રૂડો આવ્યો. શૈલ કૈલાસથી શંભુ આવશે, સાથે લાવશે ગૌરી ગણેશ અવસર રૂડો આવ્યો. આ બધા મોટા મોટા દેવતાઓ પણ પોતાના પરિવાર સહિત પત્ની સહિત બધા આવશે, માટે ચોક્કસ આવજો. કે શશી સૂર્ય પણ આવશે, ચંદ્રમા અને સૂર્યનારાયણ. અરે ધનેશ આવશે, ધનેશ કુબેર ભંડારી, દિનેશ, સૂર્યનારાયણ, સનગાદિક મુનિઓ પણ આવશે. અરે અક્ષરધામના મહામુક્તો પણ આ ઉત્સવમાં આવવાના છે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પણ આ ઉત્સવમાં આવશે. રહી જાશો તો પસ્તાશો કે હો. 4 વેદો પણ આ ઉત્સવમાં આવશે. બધાને ઉત્સવ બહુ ગમશે. પત્ર વાંચી તમે તરત આવજો, ઘડી એકની કરશો નવાર અવસર રૂડો આવ્યો. પત્રમાં એવું લખ્યું કે તમે આવશો એટલે આ ઉત્સવ બધો શોભશે. બધા આવે તો જ શોભે ને, કોઈ ના આવે તો ઉત્સવ કેમ શોભે? ગમે એવો માંડવો નાખ્યો હોય પણ કોઈક આવવા તો જોઈએ ને માંડવામાં. તમે આવશો ને, રામાનંદ સ્વામી કે બધા જ હરિભક્તો ભાઈઓ ભાઈઓ આબાળ વૃદ્ધો, અમને બહુ આનંદ થશે તમે આવશો એટલે. સ્વામી કે થોડું લખ્યું છે, વધુ બહુ નથી લખતા. તમે બુદ્ધિ વિશાળ છો, જાણો છો. આવશો એટલે ભગવાન તમારા ઉપર બહુ રાજી થશે, ભગવાનની પ્રસન્નતા મળશે. એટલે ચોક્કસ આવજો, આવું પત્રિકામાં લખ્યું છે. લખી કંકોતરી એવી રીતે, શિર નામ લખ્યા પૂરી પ્રીતે. જીવા જોશી રહે જેત પર, બીજા તો ભટ્ટ યમ રામર.
ત્રીજા વામન ગોર બોલાવી, કંકોતરીઓ તો તેને અપાવી. પછી તો આ બધા જાય હતા ને, શું કહેવાય એને, કંકોત્રીઓ પહોંચાડે એને દેશો દેશમાં. જોશી જીવા જોશીને બોલાવ્યા છે, બીજા અજરામર કરીને ભટજી હતા, ત્રીજા વામન ગોર હતા, એ બધાને કંકોત્રીઓ આપી અને રામાનંદ સ્વામી કીધું કે જટ જાઓ અને મુખના સમાચાર પણ કહેજો બધા એને કે જેટલા સત્સંગી છે ને એ બધા જલ્દી જલ્દી આપણા ઉત્સવમાં આવે. અને બ્રાહ્મણો ગયા છે પવન વેગે, એ દેશો દેશમાં બધે પત્રિકાઓ પહોંચાડી અને લોકો બધા આવતા થઈ ગયા છે. પછી રામાનંદ સ્વામી પૂછ્યું કે કામ મોટું છે, ઉત્સવ મોટો છે, માણસો ઘણા બધા ભેળા થશે, સર્વોપરી ઉત્સવ થશે. કેવો સર્વોપરી? એટલે મોટા મોટાને પૂછીને ઉત્સવ કરીએ તો હારું કે સમજાને. હવે મોટા મોટાને પૂછવાની વાત આપણે આવતીકાલે રાખીએ સમજાને. ઘડિયાળ હાલું જાય છે સમજાય કે નહીં? બાકી કથા તો ખૂટે નહીં સમજાને. 10 વાગે બેઠા કે 10:30 વાગે બેઠા ને તો ખૂટે નહીં ને કંટાળો ના આવે. પાછી મજાની કથા નથી, કથા પાછી ધજ મજાની છે, છતાં ઘડિયાળની મર્યાદા તો પાડવાની જરૂર છે. એટલા માટે પછી એમ બહુ જ્ઞાતિ વાય સ્વામી પૂછે છે, પટેલને પૂછવું પડે, વાણિયાને પૂછવું પડે, બ્રાહ્મણને પૂછવું પડે સમજા કે નહીં. એટલે એવી મજાની કથા આવતીકાલે પાછા 8:30 વાગે. અત્યારે ભગવાનના મંગળમય નામ ઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલાવો ધૂન બોલાવો. જય સ્વામિનારાયણ નારાયણ, જય સ્વામિનારાયણ નારાયણ, જય સ્વામિનારાયણ નારાયણ, જય સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ, જય સ્વામિનારાયણ નારાયણ. જય 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 સ્વામિનારાયણ નારાયણ, જય સ્વામિનારાયણ નારાયણ.
આજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની. પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ નર નારાયણ દિવ્ય, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ. વારે જાઓ સંતન કે વિશ્રામ. પોઢે પ્રભુ કે શ્યામ અક્ષર પર આનંદ ઘન પ્રભુ કરહે. ઠામ જય મિલત જન તરત માયા, જય મિલત જન તરત માયા. લહત અક્ષરધામ. વારે જાઉં લહત ધામ. પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ શારદા શેષ મહેશ મહામુનિ. જય ગુણ નામ જાસ પદ રજશીસ, ધરી ધરી જાસ પદ રજશીસ. હવત જન નિષ્કામ. વારે જાઓ હોવત જન નિષ્કામ. પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ પ્રેમ કે પરયંગ પર પ્રભુ કરત સુખ આ. મુક્તાનંદ નિગ ચરણ ઢીગ ગુણ, મુક્તાનંદ નિગ ચરણ ઢીગ ગુણ ગાવત આઠો. જામ હરિના ગુણ ગાવત આઠો જામ. પોઢે પ્રભુ સકળ મુનિ નર નારાયણ દિવ્ય મૂર્તિ, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ. વારે જાઓ સંતન કે વિશ્રામ. પોઢે પ્રભુ મુનિ કે શ્યામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.